તો 72 કલાક પછી લગભગ 72 કલાક બાદ એક વધુ વરસાદી રાઉન્ડ જે છે તે જોવા મળશે અને આપને કેટલીક વિગતો અમે આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે આપના જિલ્લામાં કેવો વરસાદ થવાનો છે। હવે તેની પણ વિગતો અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જુઓ, આગાહી આપવામાં આવી છે 16 ઓગસ્ટની આગાહી શું છે તેની વાત કરીએ। આ ગુજરાતનો નકશો છે ને જ્યાં આ યલો એલર્ટ આપને દેખાઈ રહ્યું છે, આ એ દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત, તાપી, ત્યારબાદ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, નર્મદા, આ એ જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને બાકીના જે જિલ્લા છે જ્યાં ગ્રીન ઝોન છે, એટલે કે આખો સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી, એટલે કે મહીસાગરથી લઈને જૂનાગઢ સુધી કે જ્યાં ભારે વરસાદની આગાહી છે। 17 તારીખનો પણ ફોરકાસ્ટ અમે આપને બતાવી રહ્યા છે। 17 તારીખમાં જુઓ ડેવલપમેન્ટ આવ્યું છે અને કેટલાક જિલ્લાનો ઉમેરો થયો છે અને તેમાં છે આણંદ જિલ્લો, મહીસાગર જિલ્લો। આ બંને જિલ્લા એવા છે કે જ્યાં આ દિવસે અતિ ભારે વરસાદનું જોર ત્યાં વધશે, બાકીના તો આખા દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં રહેવાનું છે। ત્યારબાદ 18 તારીખનો પણ અમે આપને ફોરકાસ્ટ બતાવી રહ્યા છે। 18 તારીખમાં ઘણા કેટલાક ફેરફાર થયા છે, તેમાં શું છે તો એ છે સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ એ 3 જિલ્લા છે કે જ્યાં વરસાદની તીવ્રતા વધશે અને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત તો છે જ અને દક્ષિણ ગુજરાતની સાથે દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ અતિ ભારે વરસાદની આગાહી, એટલે કે 16, 17 અને 18 આ 3 દિવસ જે છે ગુજરાતને તૈયાર રહેવાનું છે। વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળવાનું છે।